હું રજિયાબેન ઠેબા બોલું છું ધોરાજીથી। સરકારી હોસ્પિટલમાં મારું નિદાન ચાલુ હતું। 2 દિવસથી હું દાખલ હતી। કાલે મારી સાથે ગેરવર્તન કરવામાં આવ્યું સરકારી હોસ્પિટલમાં। ગાયનેકમાં દાખલ હતી હું, 7મું મહિને મારે ચાલુ હતું, હું પ્રેગ્નેન્ટ છું। અને જેમાં એમ સિસ્ટર ને મેડમ બે મારી સાથે ગેરવર્તન કર્યું છે અને રજા સવારે મને જેમાં એમ બોલીને કાઢી નાખી છે। રજા દઈ દીધી। હવે એમ કીધું કે તું આવતી નહીં તો અમે ગરીબ પરિસ્થિતિમાં રહીશી, અમારે ક્યાં જવાનું? સરકારી હોસ્પિટલમાં ના જાય તો ક્યાં જાય? અમે પ્રાઇવેટમાં દવા લઈ શકીએ તેવી પોઝિશન અમારી નથી। અમે સરકારી હોસ્પિટલમાં જાય છે તો અમને કાઢવામાં આવે છે, તો અમારે કઈ રીતે હવે એ લોકો સાથે કરવું? બેન, કઈ ટાઈપનું તમારી સાથે વર્તન કરવામાં આવ્યું? મને સવારે બોલાવીને કીધું કે આલે આ તારી રજા તને દઈશ અને હવે અહીંથી આવતી નહીં, તને કાંઈ પણ થાય તો હવે મારે ક્યાં જાવ? સરકારી હોસ્પિટલમાં ના જાવ તો? બેન, સરકારી છે તે ગરીબો માટે છે, શું કહેશો બેન? પ્રાઇવેટમાં તમારી ગરીબો પોઝિશન માટે છે એટલે તો ગરીબ લોકો જાતા હોય છે, તો ગરીબ લોકોને સહકાર આપવામાં આવતું નથી ત્યાંથી। પ્રાઇવેટમાં જાય તો અમારી પોઝિશન એવી નથી કે અમે પ્રાઇવેટમાં દવા લઈ શકીએ। અમારી ઘરની પોઝિશન જો, મારે 2 બાળકો છે, હું એક તો બીમાર વ્યક્તિ છું, મારો એક પેપ્સો ફેલ છે। મેં એ કાલ મેં બધી વાત કરી સાહેબને કે મારો પેપ્સો કાઢવાની ત્યાં સુધી મને તૈયારી હતી, એમાં આ તકલીફ થઈ એની હિસાબે રહી ગયું છે। હવે હું બીમાર વ્યક્તિ છું, સરકારી યોજના ના લઉં તો મારે ક્યાં જવાનું? મારી પોઝિશન નથી કે હું પ્રાઇવેટમાં દવા લઈ શકું। જી, હું ડોક્ટર રાજ બેરા, ઇન્ચાર્જ અધિક્ષક ધોરાજી સરકારી હોસ્પિટલ। આજ રોજ ધોરાજી સરકારી હોસ્પિટલમાં ગાયનેક વિભાગ, ડિલિવરી વિભાગમાં કોઈ દર્દી દાખલ હોય ઝાડા, ઉલટી અને તાવ માટે, જે દર્દી અને ડોક્ટર જોડે કોઈ અગમ્ય કારણોસર કઈ બનાવ બનેલ હોય, ઘટના ઘટેલ હોય, જે મને પત્રકાર ભાઈઓ મિત્રો દ્વારા મને જાણવા મળેલું છે, જે અનુસંધાને દર્દીએ કોઈ મને લેખિતમાં ફરિયાદ નોંધાવેલ નથી અથવા તો ફેસ ટુ ફેસ મને કોઈ કમ્પ્લેન કોઈ દર્દીએ મને કરેલ નથી, પરંતુ જે પત્રકાર મિત્રો ભાઈઓનું કહેવું છે એ અનુસંધાને આ કેસમાં યોગ્ય તપાસ હાથ ધરી અને નિષ્પક્ષ કાર્યવાહી કરવામાં આવશે। સાહેબ, જે દર્દી છે તેનો આક્ષેપ છે કે જે ગાયનેક છે તેને ગેરવર્તન કર્યું, શું કહેશો? શું પગલાં લેવામાં આવશે? રેગ્યુલર સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ જે છે એ થોડો ટાઈમ રજા પર છે, એ આવી જશે, ત્યારબાદ સાહેબને જાણ મૂકી અને ઓન ડ્યુટી જે બી સ્ટાફ ઓન ડ્યુટી હોય એ બધાને નિવેદન લઈ બધાને પૂછપરછ કરી અને જો ડોક્ટર ફોલ્ટી હશે તો એને અનુસંધાને યોગ્ય કાર્યવાહી એના વિરુદ્ધમાં પણ કરવામાં આવશે।